જય માતાજી મિત્રો, સોમનાથથી દર્શન કરાવીને પછી નીકળી ગયો હું સાસણ તરફ. તો આજે આપણે સાસણમાં રોકાવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે વચ્ચે સાસણ જવાવાળો રોડ અત્યારે આરસીસીમાં બદલાઈ રહ્યો છે અને એક સાઈડનો ભાગ બની ગયો છે, તો હજુ કમ્પ્લીટ થશે. તો ભાઈ જોઈ લો, કેરીની લબલબાટી આવી ગઈ છે આપણે ગુજરાતની પ્રખ્યાત કેરીઓ. અને આપણે પહોંચી ગયા ભાઈ સાસણમાં, એન્ટ્રી લઈ લીધી. આપણો જ્યાં રિસોર્ટ રાખેલો હતો એ તરફ આપણે પ્રયાણ કરી દીધું. ને આ છે જોઈ લો, સફારી બધી કેટલી બધી ઊભી છે પ્રાઇવેટ. તો સામે બોર્ડ મારેલું જ છે કેરીના રિસોર્ટની અંદર આપણે જવાનું છે. અને આજે આપણે હોલ્ડ ત્યાં જ કરીશું. નાઇટ હોલ્ડ પણ ત્યાં જ છે આપણો. તો આ છે કેરીના રિસોર્ટની એન્ટ્રી. ભાઈ આપણે પહોંચી ગયા હતા કેરીના રિસોર્ટ. જોઈ લો અંદર ઘૂસતા પહેલા જ આંબો. આ બધું તો આંબા જ છે ભાઈ. બધા આંબાની નીચે શું બેઠા છે, બેગો પૂછતા પોટલા લઈને. ભાઈ બહાર તો ગંદકી જોરદાર દેખાઈ રહી છે, એટલે આપણે સાઈડમાં ગાડી લગાવી દીધી. પછી આપણે આવી ગયા હતા, હું નંદીભાઈ બંને પાછા આંબાના ઝાડ નીચે બેસી ગયા. આરામ કરી પછી શાંતિ ચા પીને નીકળી ગયા હતા આપણે કેરીઓ લેવા. જોઈ લો આવી ગયા હતા ભાઈ ડાયરેક્ટ ફાર્મ ઉપર. ઓર્ડર આપી દીધો ને આપણે 10 પેટી પેક કરાવડાવી દીધી. તમાકુ મચરતા કરી દીધી આપણી 10 પેટી સ્પેશિયલ, એટલે કે કરી પેક. જોઈ લો આ કેરીઓ, કેસર કેરી, ભાઈ ખોડલ આવી ગયા આપણે ગાડીની અંદર. પેટીઓ આપણે પેક કરી દીધી. જોઈ લો ગાડીની તો ભાઈ લબાલબ ભરી દીધી આપણે તો કેરીઓની પેટી. ભાઈ રાતે આપણે ડિનર માટે આવી ગયા. જોઈ લો કિચનનું ફેમિલીને આપણે ડિનર કરવા બેસી ગયા હતા. ડિનર કરીને પછી થોડું ગજમ કરવા આટા મારી દીધા ને વરિયાળી મોઢામાં ભરાઈ દીધી. જોઈ લો મિત્ર, આજે આપણે સીરી ડાન્સ રાતનો જોવાતા હતા. અને જોઈ લો આપણા ગુજરાતના આફ્રિકન જે બહુ વર્ષો પહેલાં એમના પૂર્વજો આવી ગયા હતા, જૂનાગઢના રાજા લાવ્યા હતા અમને. અને જોઈ લો ભાઈ આ રોકાની નવી કલાથી બધાને મોજ કરાવતા હતા. ને આપણે પણ ભાઈ મસ્ત રીતે એન્જોય કર્યો આમનો ડાન્સ ને બધું. તમે જોઈ શકો છો કે આ ડેન્જર સ્ટન્ટ કરતા હતા. વાહ ભાઈ વાહ. તો ભાઈ કાર વોશિંગનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે 11 મેં કાર વોશિંગ કરવાનું ચાલુ કરી દીધું. તો જોઈ લો પછી આપણે કિરણભાઈ છે ને બાકી મંડી પડ્યા છે. જો કેવી ગાડી કચાય ઘસવાનું ચાલુ કરી દીધું. કેમ કે ભાઈ આ જ છે આપણી રોજીરોટી અને આપણી જીવનશૈલી. તો આપણે આને સાચવવી પડશે, તો જ એ આપણાને સાચવશે. તો મિત્રો નાના મોટા વ્લોગ બનાવીએ છીએ, તમે જુઓ, એન્જોય કરો અને અમને થોડો સપોર્ટ કરો. જય માતાજી, બાય.